મિત્રો તો ધોરણ 10 ઇંગ્લિશનું પેપર સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આપણે આઈએમપી ગયા હતા, શોર્ટ નોટ્સ, નિબંધ વગેરે, તે બધા જ ટ્રુ ફોલ્સ બધા જ આપણા આઈએમપીમાંથી પેપર નીકળ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફેબ્રુઆરી માર્ચ 2026 તમારું 11 માર્ચ 2026ના રોજ ઇંગ્લિશનું પેપર છે, તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું જ છે સેક્શન સી, ગ્રામર વિભાગ. તો પહેલું તે સોલ્વ કરીએ. તો ફંક્શન તો પહેલું છે, આઈ વોઝ લેટ બીકોઝ આઈ કુડ નોટ ગેટ અર્લી ઇન મોર્નિંગ. તો એમાં શું આવશે? તો રીઝન આવશે, કારણ કે બીકોઝ કીવર્ડ્સનો ઉપયોગ થયો છે. તો પહેલામાં 33માં શું આવશે? રીઝન, ઓપ્શન નંબર સી. પછી છે હાઉ ડીડ યુ ક્લીમ અપ ધેટ હાઇટ. તો હાઉ ડીડ આ ઇન્ક્વાયરી એઝ નેચર ઇન્ફોર્મેશન તરીકે તમે લઈ શકો છો. તો 34માં તમારે ઓપ્શન નંબર બનશે સાચું ડી. પછી છે ટોપીડ યેટ અગેન કોંગ્રેચ્યુલેશન. તો કોંગ્રેચ્યુલેશન એક્સપ્રેસિંગ નેસેસિટી. તો 35માં આવશે ઓપ્શન નંબર એ નેસેસિટી. અને 33માં આપણે કહ્યું તેમ સી. અને 34માં આવશે ડી. તો વિદ્યાર્થી મિત્રો, પછી છે 36મું સાક્ષી, હાઉ ટુ મેક લીંબુ શરબત. તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. તો પ્રોસેસમાં ક્રિયાપદથી શરૂ થતું વાક્ય લેવાનું છે. તો ટેક વોટર એન્ડ એડ સુગર, સ્ટીર વેલ એટ લેમન. પછી નીલમ, ડુ યુ નો ધ સ્પેશિયલિટી ઓફ કરમચંદ. તો ખાલી જગ્યા. તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો પ્લેસ માટે ઓપ્શન નંબર તમારે સાચું બનશે. ઇટ ઇઝ અ વિલેજ વેર સરદાર પટેલ વોઝ બોર્ન. પછી છે 38મું શ્રેયા, હાઉ કેન વન ગેટ અ પ્રાઇઝ ઇન ઇવેલ્યુએશન ઓફ કોમ્પિટિશન. તો ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. તો કન્ડિશનમાં ઇફ અથવા અનલેસ આવે. તો યુ ગેટ ધ પ્રાઇઝ ઇફ યુ સ્પીક ઇન્ક્વેટલી. તો ઓપ્શન નંબર એ સાચું બનશે. પછી જે 39મો, તો તેમાં ફંક્શન આધારિત છે. તો ફંક્શન શોઈંગ અલ્ટરનેટિવ. તો અલ્ટરનેટિવ માટે આઈધર ઓર અથવા નાઈધર નોર આવે. તો અહીં તમારો ઓપ્શન નંબર સાચું બનશે, ઓપ્શન નંબર સી, આઈધર ઓર વાળો. પછી જે 40મો, તો 40મો ધ સ્મોલ એરો, ખાલી જગ્યા. તો સ્પેસિફાઈક લોકેશન. તો લોકેશનમાં તમારો ઓપ્શન નંબર સાચું બનશે બી, વન ઓફ ટોપ ઓફ ધ પોઇલ ઇઝ. પછી છે 41, તો 41 અભય ડાન્સ્ડ મોસ્ટ ગ્રેસફુલી, ખાલી જગ્યા. તો શોઈંગ રિઝલ્ટ. તો સો ધેરફોર આવે. તો ધેરફોર અહીં સાચું બનશે કન્જક્શનમાં. તો ઓપ્શન નંબર ડી, ધેરફોર હી વોઝ ગિવન ધ પ્રાઇઝ. પછી છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ અપ્રોચિંગ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો પેરેગ્રાફ પૂર્ણ કરવાનું છે. ખાલી જગ્યા આપેલી છે તે ઉપરના શબ્દો આધારે તમારે પૂરતો કરવાનું છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે સ્પીરી, બીજી ખાલી જગ્યામાં આવશે અધર, અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે આસિસ્ટેડ. તમે ઉપર ક્રમ લખ્યો છે તે પણ તમે જોઈ શકો છો. તો ખાલી જગ્યામાં અનુક્રમે આવશે. પછી છે નિયરેસ્ટ મિનિંગ. તો નિયરેસ્ટ મિનિંગ ઇરેક્ટ. તો શું આવશે? સ્ટ્રેન્થ. અને પછી છે રેસિસ્ટ, તો સ્ટીક, અને હિન્ડ, તો બેક સાઈડ આવશે. પછી છે સેક્શન ડી. તો સેક્શન ડીમાં ડાયલોગ પૂર્ણ કરવાનો ડાયલોગ આધારે છે. તો તેમાં પહેલી ખાલી જગ્યા છે તેમાં આવશે ડાઈ ધેન. પહેલામાં શું આવશે? THEN ધેન. પછી નાવનું ધ્યાન થશે, પણ ધ્યાનમાં ઈ આવશે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું. પછી જે બીજી ખાલી જગ્યા. તો બીજી ખાલી જગ્યામાં વોઝ આવશે. અને ત્રીજી ખાલી જગ્યા છે તેમાં હી આવશે. અને ચોથી ખાલી જગ્યા છે તેમાં આસ્કડ આવશે. પછી છે કન્જક્શન. તો કન્જક્શનનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો કન્જક્શનનો ઉપયોગ કરીને વાક્ય બનાવવામાં પહેલામાં તમારો કન્જક્શનનો ઉપયોગ થશે સો ધેટ. પછી ડીઆર જોશી મેડ અ ફોન કોલ હી ડિસ્ટ્રીબ્યુટ અબાઉટ ધ કેરિઝલ્ટ કન્ડિશન ઇન પેસિસ્ટન્ટ. તો એન્ડ. એમાં કયું થશે? એન્ડ. અને હી રેન વેરી ફાસ્ટ હી કુડ નોટ વિન ધ રેસ. તો તેમાં ધો આવશે, ધો ક્રિયાપદ. તો વાક્યની આગળ લાગશે. પછી છે રાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ઓપોર્ચ્યુનિટી ફ્રોમ વર્ડ્સ ઇન બ્રેકેટ. તો આ ફકરામાં તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો 3. તો પહેલામાં આવશે ટુ. કયું? ટુ. અને બીજામાં આવશે ધૈર. અને ત્રીજામાં આવશે કુડ. તો આ અનુક્રમે સાચા થશે જવાબ. તમે ચેક કરી શકો છો. પછી ડુ એઝ ડાયરેક્ટ છે. તો ડુ એઝ ડાયરેક્ટમાં પહેલું છે તેમાં તમારે એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે. તો આ લેટર વોઝ રિટન બાય નિશિપ ટુ અશોક. અહીંયા લખી નાખવાનું ટુ અશોકભાઈ.
પછી તે પણ તમે જોજો. પહેલાં આપણે ઓબ્જેક્ટિવનું સોલ્યુશન જોઈ લઈએ. તો 43મો છે તે 53મો છે. તો 53માં WH ક્વેશ્ચન છે. WH ક્વેશ્ચનમાં એક ખાલી જગ્યામાં આપી છે તો તે લોકેશન દર્શાવે છે. તો માટે વેર ઇઝ આનંદ જ્યોતિ ટેમ્પલ સિચ્યુએટેડ. પછી 54મું છે ઉત્પાલતભાઈ ઓફટન સેન્ટ બુક્સ ફ્રોમ જામનગર. તો અહીં એક વ્યક્તિનું વર્ણન છે તો હુ ઓફટન સેન્ટ બુક્સ ફ્રોમ જામનગર. પછી 55મું છે ભાવનાબેન કોન્સ્ટિટ્યુટેડ મેની ડોક્ટર્સ ટુ ફાઇન્ડ અવર રીઝન. તો અહીં એક કારણ આપ્યું છે તો વોટ ડીડ ભાવનાબેન ટુ ડુ ફાઇન્ડ ધ રીઝન. ને પછી સેક્શન ઈ છે. સેક્શન ઈમાં આપણે જે મોસ્ટ આઈએમપી આપ્યા હતા સેવ ધ એન્વાયરમેન્ટ્સ વાળો આઈએમપી આવ્યો. માય ફેવરેટ ફ્રીડમ ફ્રેન્ડ એ પણ આઈએમપી આવે છે. અને શોર્ટ નોટ્સને હવે આપણે વિભાગ ટ્રુ ફોલ્સ જોઈ લઈએ. તો ટ્રુ ફોલ્સમાં પહેલું છે કે પ્રેમ ચોપરા ડઝ નોટ હાર્મ પીપલ. તો આ કેવું ફોલ્સ આવશે. જે બીજું મિસ સુલેવાન સેક્રિફાઈડ હર આઈસાઇટ ફ્રોમ ધ સ્ટુડન્ટ હેલેન. તો આ કેવું આવશે ટ્રુ આવશે. અને પછી છે ધ સેમિનાર બ્રિંગ યોર બેસ્ટ વોઝ અ ઓર્ગેનાઇઝેશન ટુ એડવાઇઝર સ્ટુડન્ટ એન્ડ ધેર પેરેન્ટ્સ. તો આ કેવું આવશે ટ્રુ. અને ધ પ્રોબ્લેમ ભારત ફેસ ઇન ધેઝ રિમેન્ટેડ રેડ. તો આ કેવું આવશે ફોલ્સ આવશે વિદ્યાર્થી મિત્રો. પછી છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો રીડ અને ડેટા રીડ કરવાના તેના આધારે ક્વેશ્ચનના જવાબ આપવાના છે. તો વોટ ઇઝ ધ ડેટા? તો ડેટા ઇઝ અબાઉટ પાન કાર્ડ. તો તે પણ તમે તેના જવાબ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને આપણે જે આઈએમપી શોર્ટ નોટ્સ આપી હતી તેમાંથી પણ પૂછાય છે. પહેલી જ શોર્ટ નોટ્સ કીધી હતી ને વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ નોટ્સ હશે ને હશે. તો એ શોર્ટ નોટ્સ પણ પૂછાય છે મધર અ વન્ડરફુલ ક્રિએશન. તો વિદ્યાર્થી મિત્રો આ તો સંપૂર્ણ સોલ્યુશન. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.